ઝઘલો ઝઘલો હો ભાઈ 42 વર્ષનો થયો પણ હજી એમ લાગે 18 વર્ષનો જુઓ નહીં ને એવું હજી છોડ્યું આમ મૂંછું જોઈ જાય ને એટલે આમ હામું આમ એવી જોતી હોય ને હજી એમ થાય કે હજી એક લગ્ન કરું પણ એકમાં એટલો કંટાળી ગયો હું ને કે બીજી કરવાની ઈચ્છા થતી નથી. આ શું છે બધું? શું આ દાંતિયા માથામાં ફેરવાના મૂંછુમાં નહીં? તને માથામાં લાગે આ દાંતિયો ફરે એવું આમ જોજે તો હું કામ કરો માથાને વાળ હરખા રાખવાને બદલે આખો દી રાત નથી મૂંછું દોર આવતા હોય અને લાગોસ ભૂંડા ભૂખ જેવા કપો તંબુરો તને શું ખબર પડે મળદને મૂંછું હોય મળદને પણ આટલી ના હોય તો કેટલી હોય? આટલી જ હોય. હવે અમારા બાપ દાદા બધા મૂંછું રાખે. શું આટલી તો નહોતી જોઈ મેં કોઈ દી. લ્યો ઈ કે આટલી જ નહોતી. તું આવી ત્યાં નહોતી? કોઈને મૂંછી નહોતી? નહીં આટલી નહોતી. હા પણ ત્યારે તો હજી હું નાનો હતો ને. અત્યારે હજી 18 માંથી 20 વર્ષ થયો એટલે રાખી આવડી. આ બ્લાન નાચું જોવા પછી કેજો 20 વર્ષના. 20 વર્ષનો જ કહેવાય ટમલી. તને શું ખબર હવે? 20 વર્ષના છોકરાના બાપ જેવડા લાગો છો. લ્યો એટલે અમારું હું મૂંછું નહીં રાખવાનું તારું કહેવાનું. માર હિતમાં રખાય. તમને તો એમ થઈ ગયો કે લાકડા પર બેઠો બેઠો ઓરાવું છું એટલે વીરપ્પનનો બાપ થઈ ગયો. વીરપ્પન કોણ? હવે વીરપ્પન આજકાલનું હવે મારી પાસે ઉંદેડું કહેવાય. હવે હું રાખતા શીખો ને પછી વીરપ્પન રાખતા શીખો. આમ જો ગાંડી આમ જો. હા જોયું મૂંછું? તને ટમલી ખબર ન પડે ને શું તું ખોટે ખોટી વાતું થાય ખબર છે? શું વાતું થાય? હાંભળી શું પણ ઈ એમ કે છે તમારા ઘરવાળાએ મૂંછું હું રાખી. હું એમ કહું કે એને શોખ છે તો હા એમ લાગે કે બહેનનું પૂછડું એક આ બાજુ તો એક આ બાજુ ટાળ્યું. લ્યો હવે ગામનું આપણે સાંભળવાનું હોય. હવે ઈ કોઈને હવે અહીંયા રોડે રોડ હોય આમ સપાટ. હવે નમુસિયા ભૂંડી ના લાગે. નમુસિયા ભૂંડી ના લાગે. ભાયડા હોય ને ભાયડા એને જ મૂંછું હોય. હા ભાયડા તો આ ડોકમાં નાખી હે. આ ડોકમાં હે આ આખી ફાટી ગઈ હે આખી. ક્યાં ફાટી મને બરાબર? બતાવજે. 100 રૂપિયાની હરખી ચૂંદડી લેવાનો ડોકે નાખવાનું તેવડ નથી. અને રાત ને દી લાકડા પર વીરપ્પન બનીને દાંતિયાથી ઓરાઈ વેતા એમ ના હાલે ઘર બાર. તો લુંગી નવી લઈ એટલે પછી મૂંછું રખાય એમ કેવું તારું કહેવાનું? પહેલા ઘરનું પૂરું કરાય પછી હીરો બનવા જવાય બાયને. આપણે હીરો હતા છી અને રહીશું. હું રહીશું આમાં હું છે હું હીરો કઈ મને ભરતી કો જીરો લાગે છે આમાં. તને ભાન ન પડે આમાં ટમલી. તને ભાન ન પડે. જેની નથી પડતી. તને કાંઈ ભાન નથી પડતી. પેલા તો ઘરવાળો હોય ને બોલો ઘરવાળો ચંદનના લાકડા ચોરતો ના હરિગલ લાગ લેમડાના લાકડા ચોરીને બેહે છે. છે ને પણ જો આપણે વીરપ્પન જ છીએ. જો કામ આવે નથી રોટલાય ન થાય આની ઉપર. તો પણ તારે આની ઉપર રોટલા કરીને શું કામ? ઈ પેલા મને કે તારે ગેસનો ચૂલો છે તો આની ઉપર શું કામ રોટલા પણ એમાંય બાટલો તો જોઈને આખો દિવસ દાંતિયા લઈને મોરે ન્યા રાંધવા બાટલો વયો ગયો ખબર છે? હા પણ તો ફટાઈ ને લઈ આવી દે તને ગુડી દે બાટલો. કીધું છે કાઈલનું કહી દીધું છે. આપણે આમ ઓરામાં વયા ગયા પૂછડા. એ હા હમણાં તાર બાટલો આવી જાય હો ખોટી રાયડું પાડમાં. અને મૂંછું વિશે કઈ કહેતી નહીં. મૂંછું તો અમારી શાન હે. શાન હે અમારી જાન હે. આ બરબાદીના મૂળ હે છે ને. હવે મૂંછું રાખે છે ની બરબાદી ટમલી. અરે તને ખબર ન પડે ન બોલતી હોય તું. બધી મને ખબર તને પડે કાંઈ છે. બધી પાડોશમાં ઈ જ વાતો થાય છે કે આનો ઘરવાળો ઘરમાં મોઢામાં બેસુના પૂછડા ચોટાડીને ફરે છે. એટલે હે ને તને ખબર ન પડે. અને ગામ આખું હે ને બુદ્ધિ વગરનું છે. મારા જેવી જેને મૂંછું લાંબી હોય ને એને બુદ્ધિ હોય. બાયુન બુદ્ધિ છે શું કામ? બાયુન મૂંછું નથી. તને ટમલી ખબર ન પડે. આખી દુનિયા નભે છે એનામાં બુદ્ધિ હતા. આપણે આમાં ખાનદાને નાખી ઠલવી. તારા ભાઈઓ કોઈ મૂંછું રાખી? હા તો તમારા કરતા સારું છે ને બિઝનેસમેન છે મારા ભાઈ. રોડ તમે મારા ભાઈ આપણે બિઝનેસમેન જ છીએ. જો ને આમ જોઈ લે. છે ના બિઝનેસમેન. લાકડા ચંદન. હું ચંદન. વીરપ્પન આ એકાઈ પણ નથી. આ પાનાય નથી પાણીય નથી રહ્યું ઘરમાં. મૂંછું તો કપાય નહીં ટમલી. કાપી જ પડશે. કપાય નહીં. મને પાડોશીમાં વાતો થાય નથી પહોંચતી. અરે પાડોશી ગયા ઘરે આપણે પાડોશી શું લાગે વર્ગે વર્ગે ના મૂંછું નહીં કપાય. તો મર્યાદામાં રહેવું પડે બરાબર? ના એ હાલો હું તમને કપી દો. હાલો હા બાકી મૂંછું તો કપાય જ નહીં. કાપી જ પડશે હાલો.